મિત્રો, આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, એમાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે એમાં નોટિસ અને પરિપત્ર આપણે વિગતે સમજી ગયા છીએ અને એના લેટર બી આપણે વિગતે સમજી ગયા છીએ. હવે આજે આપણે વાત કરીએ મેમો. નોટિસ, પરિપત્ર અને મેમો. એમાંથી મેમો આજે આપણે વિગતે સમજવાના છીએ. સમજીએ મેમોનો અર્થ. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે, અથવા તો રસ્તામાં જો જતા હોઈએ અને હેલ્મેટ નહીં પહેરેલો હોય તો પોલીસ પકડશે અને મેમો આપશે. એટલે મતલબમાં જો તમે કોઈ બી કામમાં ભૂલ કરશો તો તમને મેમો આપવામાં આવશે. એ પછી ઓફિસે હોય તો શેઠ મેમો આપે, રસ્તા પર જતા હોઈએ તો પોલીસ મેમો આપે. આ બધી મેમો શબ્દ માટે મોટી ગેરસમજ છે. ટૂંકમાં આપણે કંઈ કે મેમો વિશે કેવું હોય તો કર્મચારીથી કંઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જાણ કરવામાં આવે એને આપણે મેમો કહીએ છીએ. પણ આ મેમો વિશેનો ખોટો ખ્યાલ છે, એને મેમો કહેવાય નહીં. પણ સાચા અર્થમાં મેમો કોને કહેવાય? મેમો એટલે શું? તો આન્સર, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર, એને મેમો કહેવાય. હવે મેમો બે રીતે લખાય. જો બરાબર ધ્યાનથી મેમોનો અર્થ અને ત્યાર પછી આપણે મેમોની લાક્ષણિકતા સમજવાના છીએ. બરાબર, આના પરથી જ કે મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર એટલે મેમો. હવે સમજો બરાબર ધ્યાનથી મેમો એટલે હું. એમાં કે મેમો બે રીતે લખાય, વિધિસર રીતે લખાય અને અવિધિસર રીતે લખાય. મેમો શું કામ લખવામાં આવે? તો કોઈ ચોક્કસ બાબતની જાણકારી આપવી હોય તો એના માટે મેમો લખવામાં આવે. એમાં ઉપરી અધિકારી છે એ એના કર્મચારીઓને મેમો લખી શકે અને કર્મચારીઓ જે છે એના ઉપરી અધિકારીને મેમો લખી શકે છે. એટલે મતલબમાં એકબીજાને જાણકારી આપવા માટે જે પત્ર લખવામાં આવે એને મેમો કહેવાય. એ વૈધિક રીતે લખો તો બી ચાલે ને અવૈધિક રીતે લખો તો પણ ચાલે, વિધિસર અથવા અવિધિસર. અને કોઈ બી લખી શકે. અધિકારી એના કર્મચારીને લખી શકે ને કર્મચારી એના અધિકારીને લખી શકે. શા માટે મેમો લખવાનો? કોઈ બાબતની જાણકારી આપવા માટે મેમો લખવામાં આવે. હવે ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય કે મેમો કઈ બાબત માટે લખવામાં આવે, તો ખરીદ વિભાગના મેનેજર હોય, એને હીરાની ખરીદી કરવી હોય અને હીરાની ખરીદી કરી હોય તો મેમો લખે છે. હવે ખરીદ વિભાગના મેનેજર છે એણે હીરાની ખરીદી કરી છે તો એ મેમો લખે છે કે ભાઈ આટલા રૂપિયાના અને આટલા નંગ હીરા મંગાવ્યા છે. તો એ મેમો અધિકારીને લખીને મોકલે કે ભાઈ 5,000 નંગ કાચા હીરા મંગાવ્યા છે ને 50,000 રૂપિયાના છે. તો જ્યારે માલ સામાન મળે ત્યારે 50,000 રૂપિયા આપવાના રહેશે. તો મેનેજર અધિકારીને આ રીતે આ બાબતની જાણકારી આપે અને આ બાબતની જાણકારી આપવા માટે જે પત્ર લખાય ને એને મેમો કહેવાય. તો આ સામાન્ય અર્થમાં, સાદી ભાષામાં આપણે કેવું હોય તો મેમો એટલે હું? તો કોઈ મેનેજર દ્વારા અધિકારીને અથવા તો અધિકારી દ્વારા કર્મચારીને કોઈ બાબતની જાણકારી આપવા માટે જે પત્ર લખવામાં આવે એને મેમો કહેવાય. મેમોનો અર્થ, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ અથવા તો ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને લખે છે. હવે સમજીએ મેમોની લાક્ષણિકતાઓ.
મેમોનો અર્થ આપણે સમજી ગયા ને એના પરથી જ મેમોની લાક્ષણિકતા. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાય. બે રીતે, વૈધિક રીતે અને અવૈધિક રીતે બંને રીતે મેમો લખી શકાય છે. આની પહેલી લાક્ષણિકતા, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા કે મેમો ઉપરી અધિકારી દ્વારા તેના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે. ઉપરી અધિકારી છે એ એના કર્મચારીઓને મેમો લખે છે. ઘણીવાર કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો લખે. ત્યાર પછી ફરીથી કે મેમો વૈધિક અને અવૈધિક બંને રીતે લખાય. બીજું, મેમો ઉપરી અધિકારી એના હાથ નીચેના કર્મચારીને મેમો લખી શકે. અને ત્રીજું, કર્મચારીઓ એના અધિકારીઓને પણ, ઉપરી અધિકારીઓને પણ મેમો લખી શકે. ચોથું, સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો લખવામાં આવે. એક કર્મચારી બીજા કર્મચારીને પણ મેમો લખી શકે. ત્યાર પછી પાંચમું કે મેમોનો મુખ્ય હેતુ શું છે? 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો જવાબ, મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને મેમો લખવામાં આવ્યો હોય એને ચોક્કસ બાબતોની યાદ અપાવવા માટેનો હેતુ છે. યાદ અપાવવા માટે મેનેજર અધિકારીને એવો મેમો લખે કે ભાઈ 5000 નંગ હીરાનો ઓર્ડર આપ્યો છે ને જ્યારે કાચા હીરા 5000 નંગ મળી જાય ત્યારે 50,000 રૂપિયા ચૂકવવાના છે. તો આવી ચોક્કસ બાબત યાદ અપાવવા માટે મેમો લખવામાં આવે. એટલે 1 માર્ક્સનો પ્રશ્ન, મેમોનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ, મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને મેમો લખાયો હોય એને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો છે. ત્યાર પછી મેમોનું લખાણ કેવું હોય છે? મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં હોય છે. અને 7મું લક્ષણ કે મેમોની વિગતો કેવી હોય? મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. ચાલો, ત્યાર પછી જે કર્મચારીને સંબોધીને મેમો લખાયો હોય એનું નામ, એનો હોદ્દો ને એનું ખાતાનું નામ લખવું પડે. મેમો લખનાર વ્યક્તિનું નામ અને મેમો લખનાર વ્યક્તિની સહી, આટલી વસ્તુ હોય છે મેમોમાં. સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્રો કયા માળખા મુજબ લખાતા હોય? તો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે. પૂર્વ નિર્ધારિત માળખું જે છે એ આ પ્રમાણેનું ફોર્મ જે છે ને એ રેડી જ હોય. અને આમાં મેમો બધી વિગતો લખી દેવાની, એટલે મેમોની વિગતો જે છે એ ભરાઈ જાય. સૌથી પહેલાં કંપનીનું નામ, ત્યાર પછી પ્રતિ એટલે કે જેને મેમો મેળવવાનો છે, મેળવનાર વ્યક્તિ. રવાના એટલે કે લખનાર, મેમો લખનાર છે એ વ્યક્તિ. સંદર્ભ નંબર લખીએ અને તારીખ લખીએ. વિષય, ત્યાર પછી સહી, હોદ્દો ને નકલ રવાના. આ રીતે મેમો લખવામાં આવે છે. આ પૂર્વ નિર્ધારિત માળખું છે. આ માળખા પ્રમાણે જ મેમો લખવામાં આવે. હવે મેમો જે છે એ સમજીએ. પહેલો મેમો કે ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો લખો. ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો લખો. એમાં નવકાર ડાયમંડ લિમિટેડના જે ખરીદ વિભાગના મેનેજર છે નીતિશ પટેલ એ મેમો લખે છે. એટલે સૌથી પહેલાં પોતાની કંપનીનું નામ લખે છે, નવકાર ડાયમંડ લિમિટેડ. એનું સરનામું બાપુનગર, અમદાવાદ, પિન નંબર 380024. સંદર્ભ નંબર લખ્યો છે NDL A191. જે દિવસે મેમો લખે છે તે દિવસની તારીખ 27મી ફેબ્રુઆરી 2017. પ્રતિ એટલે કે મેમો કોને મોકલવાનો છે? તો પ્રતિ એમાં મેમો મોકલવાનો છે વહીવટી અધિકારીને, એટલે મેળવનાર છે વહીવટી અધિકારી. અને રવાના એટલે કે મેમો કોણ લખે છે? મેમો લખનાર છે ખરીદ મેનેજર. મિત્રો, બરાબર ખાસ ધ્યાનથી યાદ રાખવાનું છે કે પ્રતિમાં મેમો મેળવનારનું નામ લખવાનું, અધિકારીનું, અને રવાના એમાં મેમો લખનાર. પ્રતિ એટલે કે મેમો મેળવનાર અને રવાના એટલે કે મેમો લખનાર. પ્રતિ મેમો મેળવનાર છે વહીવટી અધિકારી અને રવાના એટલે કે મેમો લખનાર છે ખરીદ મેનેજર. હવે ખરીદ મેનેજર છે ને એ મેમો લખે છે. કયા વિષય પર મેમો લખે છે? આપણને વિષય પત્રનો સવાલ આપવામાં આવેલો છે, મેમોનો સવાલ કે ખરીદીની પ્રક્રિયાની માહિતી આપતો મેમો લખો. તો વિષયમાં ખરીદ વિભાગે કરેલી ખરીદી અંગે. હવે જુઓ, આ જે ખરીદ વિભાગના મેનેજર છે નીતિશ પટેલ એ વહીવટી અધિકારીને મેમોમાં જણાવે છે કે જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20મી ફેબ્રુઆરી 2017ના રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે.
કે આપણી કંપનીમાં 5000 નંગ કાચા હીરાની જરૂર છે, એટલે ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. અને એવું જણાવે છે કે હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017ના રોજ કરિશ્મા આંગડિયા પેઢી દ્વારા એ લોકો મોકલશે, જેની ચૂકવણી પેટે 50,000 રૂપિયા માલ સામાન મળીએથી રોકડા ચૂકવવાના રહેશે. એ લોકો આંગળિયું કરી દેશે. 20 તારીખે આપણે ઓર્ડર આપ્યો છે ને 3જી તારીખ સુધીમાં આપણને 20મી ફેબ્રુઆરી 2017 ત્યારે ઓર્ડર આપી દીધો છે, અને 3જી માર્ચ 2017ના રોજ આપણને આંગળિયું કર્યું છે, એટલે ત્યાં 3જી માર્ચ 2017 સુધીમાં આંગળિયું એટલે કે આ 5000 નંગ કાચા હીરા છે આપણને આંગડિયા પેઢી દ્વારા મળી જશે. જ્યારે આપણને આંગળિયું મળી જાય 5000 નંગ કાચા હીરા, ત્યારે આપણે 50,000 રૂપિયા માલ સામાન મળીએથી રોકડા ચૂકવવાના છે, એટલે 50,000 રૂપિયા આપવાના છે. આવી માહિતી આપતો મેમો લખે છે. અને સમાપનમાં લખે છે નીતિશ પટેલ પોતાની સિગ્નેચર કરે છે અને પોતાનો હોદ્દો લખે છે ખરીદ મેનેજરને. આની એક નકલ જે છે એ હિસાબી અધિકારીને મોકલવી પડે. શું કામ? તો કે એને 50,000 રૂપિયાનો હિસાબ જે છે એ લખવાનો હોય, એટલે નકલ રવાના હિસાબી અધિકારી. ત્યાર પછીનો મેમો જે છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગે મેમો લખો. તો મેમો લખનાર છે એન્જલ ડેરી પ્રોડક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર સમીર શાહ. એ રોહિત પરમારને મેમો લખે છે. એટલે સૌથી પહેલાં પોતાની કંપનીનું નામ એન્જલ ડેરી પ્રોડક્ટ્સ, સરનામું ગિરમથ્થા અમદાવાદ, પિન નંબર 382425. ત્યાર પછી પ્રતિ જે મેળવનાર છે, મેમો મેળવનાર છે રોહિત પરમાર. પહેલાં પ્રતિમાં મેમો મેળવનારનું નામ લખવાનું. પ્રતિ એટલે કે મેમો મેળવનાર છે રોહિત પરમાર, અને રવાના એમાં મેમો લખનારનું નામ લખવાનું. રવાના એટલે કે મેમો લખનાર છે એન્જલ ડેરી પ્રોડક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર, એટલે એ લખે છે મેનેજિંગ ડિરેક્ટર. સંદર્ભ ADP 1117, તારીખ 1 માર્ચ 2017. ત્યાર પછી વિષય કે અજમાયશી સમયગાળો લંબાવવા બાબત. આપણને સવાલમાં આપ્યું છે કે અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો લખો, એટલે વિષય સવાલ પરથી જોઈને અજમાયશી સમયગાળો લંબાવવા બાબત. જુઓ, આજે એન્જલ ડેરી પ્રોડક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે સમીર શાહ, એ રોહિત પરમારને મેમો લખે છે અને જણાવે છે કે 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25મી જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા. એમ કહે છે કે એન્જલ ડેરી પ્રોડક્ટ્સમાં રોહિત પરમાર જે છે એ કાયમી નિયુક્તિની શરતે અજમાયશી સમયગાળા માટે 1 વર્ષના અજમાયશી સમયગાળા માટે જોડાયા હતા. 25મી જુલાઈ 2015ના રોજ આ સંસ્થામાં જોડાયા હતા. હવે એવું કહે છે કે સંસ્થામાં ફેરફાર કરાયેલા નિયમના અનુસંધાને કારકુનો એટલે કે ક્લાર્ક માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. કહે છે રોહિત પરમારને મેનેજિંગ ડિરેક્ટર જણાવે છે કે જ્યારે તમે એન્જલ ડેરી પ્રોડક્ટ્સમાં ક્લાર્કની નોકરી માટે જોડાયા હતા ત્યારે તમને 1 વર્ષની મુદ્દત આપવામાં આવી હતી, પણ હવે નિયમમાં ફેરફાર થયો છે. હવે અજમાયશી સમયગાળો જે છે એ 2 વર્ષનો કરવામાં આવ્યો છે. એટલે શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવાશે. હજુ 1 વર્ષ તમારે વેઇટ કરવું પડશે. ત્યાર પછી તમે એ 2 વર્ષ પૂરા થાય ત્યાર પછી કાયમી ધોરણ માટે તમારી નિમણૂક કરવામાં આવશે, ને એના માટેનો નિર્ણય જે છે એ જુલાઈ 2017માં લેવામાં આવશે. આ બાબતની જાણ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટર રોહિત પરમારને મેમો લખે છે. અને સમાપનમાં લખે છે મેનેજિંગ ડિરેક્ટર સમીર શાહ પોતાની સિગ્નેચર કરે છે, અને નકલ રવાના આની એક કોપી જે છે એ બ્રાન્ચ મેનેજરને પણ મોકલવી પડે, એટલે નકલ રવાના એમાં બ્રાન્ચ મેનેજર. મિત્રો, ખરીદીની પ્રક્રિયાની માહિતી આપતો મેમો એ તમારે પાકી નોટમાં લખવાનો રહેશે. ઓકે મિત્રો, આભાર.